હાલો ફેમિલી, સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવને જય શ્રી રામ. ગુડ મોર્નિંગ બધાને, અમદાવાદથી ગુડ મોર્નિંગ બધાને. જો અત્યારે ફ્રેશ થઈને રેડી થઈ ગયા છીએ. હવે થોડીક વારમાં નીકળશી નવસારી જવા માટે. અમદાવાદનો એક દિવસનો સ્ટે હતો, બધા કામ પતાવ્યા બધું થઈ ગયું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને. ફ્રેશ નીંદર આવી ગઈ. ફ્રેશ નીંદર તો નહોતી આવતી. રાઈતે બે બેનું કેટલા વાગ્યા સુધી વાતો કરતી હતી, પણ નીંદર જ નહોતી આવતી બેન, એટલે કાંઈ વાંધો નહીં. હા, અમે ઘણા ટાઈમ પછી મહિલા હોય પછી વાતો કરવાની હોય ને હરખી એવી. કરવાની જોઈએ ને. હા હા, પેટ ભરીને વાતો કરી લીધી ને. હવે મેં શિલ્પાબેન ગયા નાસ્તો લેવા ગયા. ધરા મેં એમાં નાસ્તો નથી કરવો, મેં એકેય નાસ્તો નથી કરતો. ધરા હારી કે ના કઈ કે લેતી આવું અમે ગયા. જો રેડી થયા છીએ, નાસ્તો ને એવું કરીને પછી થોડીક વાર પછી હવે નીકળી જવું હે. હાલો બધા જલેબી ફાફડા ખાવા અમદાવાદના. અમદાવાદની જલેબી, અમદાવાદના ફાફડા, વાહ હા, જેઠાલાલને બહુ ભાવે ને. એટલે આ જેઠાલાલને વધારે ભાવે કા? મને ભાવે. બધાય અલગ અલગ સિટીનો અલગ અલગ ટેસ્ટ હોય એમ. મજા આવે એમ. જો આની ચટણી આખી અલગ જ છે એમ. અલગ ટેસ્ટ આખો. એ ઓલી બાજુનું કઢી ને એ બધું આખું અલગ. સૌરાષ્ટ્ર બાજુ આખા અલગ મળે. કાના માટે માસીએ જો કડલી આપી. હા, ની થાય એક નહીં અમે એમ વિચારી થઈ શકે નહીં. થઈ જાય હે. મસ્ત છે જો. સરસ. હા. હવે જો નીકળવાની તૈયારી કરી. હવે તમારે ક્યાંથી આવવાનું છે? અમે આવશું. ક્યારે આવશું? જીજાજી આવે ને આફ્રિકાથી એટલે તરત જ આવવાનું હો, પાક્કું. પાક્કું ચોક્કસ. હા એમ. કીધું એટલે પતી ગયું. હવે ના કરું. આવજો પછી. જીજાજી આવે ને. જીજાજી આફ્રિકા ગયા છે 4-5 મહિનાથી. 4-5 મહિના 4-5 મહિના થયા. એ આવશે ને એટલે તો ચોક્કસ આવવાનું છે. મારી બેન દુબળી પડી ગઈ. જીજાજી આફ્રિકા વહી ગયા. એટલે હું કેમ આમ દૂર વહી જતો પડી જાય ને. હું પડી જાવ તો પછી ચાલી થઈ જાય. ચાલી તો એકાદ મહિનો મારે વહી જવું છે ક્યાંક દૂર. તમે વહી જાવ જીજાજી એરિયા તો પછી થઈ જાય. કઈ વાંધો નહીં. કઈ નહીં, 2 મહિના પછી આવવાના હે ને. આ 1 મહિનો પછી આવવાના ને પછી તમે જતા રહો એમના જોડે. અડધેથી પાછું બોલાવો ખુશી તક જે પૂરે પહોંચવાય નો દે. નીકળી હા ધીમે ધીમે. પૈસા જમાઈને પૈસા દેવાનું દીદી. મેં પૈસા નો હોય જમાઈને નો હોય. ના કઢાય. પહેલી વાર જમાઈ આવ્યો, જમાઈને એમને કઢાય મારે ના આવે. જમાઈને પછી નો મેલ હારી થોડા આપે તો કે ના ઈ કે મોટી હુઈ. હારી થોડા તો માંગે જ ને. વડોદરા પહોંચી ગયા છીએ. હવે વડોદરા સુધીનો એક્સપ્રેસ હાઈવે પૂરો થયો. હવે ભરૂચ એક્સપ્રેસ હાઈવે પકડશું. પણ એ એક્સપ્રેસ હાઈવેમાં અમુક માણસને ટાઈમ થઈ ગયો હવે. અમુક માળાનો ટાઈમ થયો. અમુક માળાનો નહીં. સાચું એ કે જઈ હાચું કાઈ જ નહીં. હાવ ખોટી કાંઈ વાંધો નહીં. હાલો જોઈ કઈક ખાવું હોય તો ખાઈશી, નકર નીકળશી. નાસ્તો નીકળશે તો કઈ નહીં, ખાલી કઈક પી લઈશું. આટલું કમ થોડું દૂધ બૂધ કઈક મળી જાય તો. હાલો વિડિયો કોલ આવ્યો. મારા આરુ શું કરે? આરુનો વિડિયો કોલ આવી ગયો. ઉઠ્યો હશે એટલે આવ્યો હશે. પપ્પાએ ફોન કર્યો હશે. નેટવર્ક નથી આવતું. આપણે થોડા આગળ જઈને પછી બહાર આવશે. નાસ્તો તો નો કર્યો પણ બે લઈને બેસી ગયા. મેં લીધું ફ્લેવર્ડ મિલ્ક ને એને લીધી ચોકોબાર બડા બાઈટ. કઈ ભૂખ નથી પણ મજા આવે. ને આ પોપરિંગ્સ લઈ લીધી. પોપરિંગ્સ હા રિંગ. ખુશીને આવું બધું હોય તો હાલે જાય આપણે. નાસ્તો કરો, થોડો ઘણો ખાઈ લઈ બે. ને વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે તો મજા આવે છે ડ્રાઈવ કરવાની. તડકો નથી લાગતો. અમે આવ્યા ત્યારે અમને તડકો ન લાગ્યો ને રિટર્ન થાય ત્યારે તડકો ન લાગ્યો. ને ઘણાઈને આ ગઈકાલે ઘણાના મેસેજ આવ્યા હતા કયા એરિયામાં હોય. આપણે ઇન્સ્ટામાં વોટ્સઅપમાં આવ્યા હતા ને ઓલા નંબર પર. પણ અમે નીકળી ગયા હતા, પાલડીમાંથી આવ્યા હતા. પણ પાલડીમાં અમે 2 કલાક 3 કલાક હતા. 11 સાડા 11 પહોંચ્યા. 2 વાગ્યા સુધી હતા. પછી ત્યાંથી અમે નીકળી ગયા હતા. 3-4 એરિયામાં ફર્યા. એટલે પછી હું વારે ઘડી અલગ અલગ એરિયામાં ફરવાનું થયું ગઈકાલે. પછી થાકી ગયા હતા બહુ. એટલે જ્યાં હતા ત્યાં રહી ગયા. ગઈકાલનો પ્લાન તો એવો હતો કે વહેલા પહોંચી જાય ને તો થોડી ઘણી કંઈક જોવાઈ જઈશું બજારમાં. પણ થાક્યા જ એટલા ને કાંઈ ન થયું. ને અમને ખબર હતી શૂટ ને એવું બધું કરીને એટલે પછી થાકી જ જાય. દીદી
હે ને અહીંયા એમને એક મંદિર છે બહુ મસ્ત છે અહીંયાનું. અહીંયા જાવું તો અહીંયા નો કે જવાનું. હાલો જાય આસસ કે બહુ હવે થાકી ગયા હાઈ પછી આડા પડ્યા થોડીક વાર ત્યાં હુવાનું તો નહીં પણ એમને વાતો કરતા બધાય બધા આડા પડીને વાતો કરતા હતા ને દીદી જેને નો ખબર હજી કન્ફ્યુઝન હઈ છે ગણાય નહીં કહી દે ગઈકાલે જે દીદી મારા હતા દાન છોકરી અદાની દીકરી અદાની દીકરી કોઈ દૂર ના એવું નહીં કે હા સગા અદાની દીકરી છે મારા તે. દા આવતા હતા અદા આવતા હતા પણ અદા મેં કીધું હવે નીકળી જવાનું અમે સવારે નીકળી જવાના કીધું એટલે નકર મારી એવું હે કે હું નીકળું સવારે ઈ કે હાલે ઈ કે હા રાતે ફોન આવ્યો રાતે લેટ નાઇટ ફોન આવ્યો કે ખુશી અહીંયા આવી અમદાવાદ તો કે હું આવું હું કે પછી કીધું લેટ નાઇટે આવું નથી ને કે કાલ સવારે આવું કીધું કાલ સવારે અમે વહેલા નીકળી જવાના હઈ હું નકરી મળવા આવતા હતા કીધું કાંઈ વાંધો નહીં, પાછા અમદાવાદ આવશું તો પાછા મળશું કીધું કા તમે આવો તો ત્યારે આવજો નવસારી. કાઈ વાંધો ના હાલો હવે આપણે નીકળી ધીમે ધીમે. ટેમ્પો નો સામાન જો આપણે લસ્તામાં હતા લેતા જતા હતા કારણ કે એક મીટિંગ હતી આશીષની હા તો આશીષ કે મીટિંગ ફિનિશ કરવી જોઈશે તું હાલ એટલે તને વધારે ખ્યાલ આવે ઈ કે એ બધું હોય તો કારણ કે બધું ઓલું જ હતું એટલા માટે કન્ડિશનર ની ને એની બધાની હતી એટલે જરૂર પડે મારી નકર તો મારે શું કામ હોય ના તને ખ્યાલ આવો જોઈએ ને કે એમાં વસ્તુ શું હોય છે હા એ લોકો શું એમ હા પર્ચેસિંગ માં કઈ રીતે વસ્તુ કરવાની હોય કેમ કે બે આયરે મળીને જ બધા બિઝનેસ કરી Yes. તો બેયને ખ્યાલ હોવો જોઈએ બધી વસ્તુનો કઈ પણ વસ્તુ કે કઈ રીતે શું થાય છે. તો જો ફાઇનલી છે ને શેમ્પુ નો જે સામાન હતો એ એ આપણો આવી આવ્યો ગયો છે છે. આવીને શેમ્પુ આવશે અમે લોકો ટ્રીપ માં આવીને પછી ટ્રીપ માંથી ટ્રીપમાંથી આવી ત્યારે કન્ડિશનર શેમ્પુ બે હાઈરે આવશે. યસ એક સાથે લોન્ચ થશે શેમ્પુ અને કન્ડિશનર હા ને બાકીની ડિટેલ્સ આગળ આપશી. બસ હવે ઘરે જઈશું હા હવે જાયો ઘરે 2 વાગી ગયા 2 વાગી ગયા મને એમ હતું કે મેં 1 વાગે ઘરે પહોંચી જઈશ પછી કીધું હાલો મીટિંગ એ પતાવતા જાય કીધું હા પછી હે ને એના માટે સ્પેશિયલી સ્પેશિયલ ધક્કો નો ખાવો કીધું રસ્તામાં જ આવે હે ખાલી 3 કિલોમીટર આમ અંદર જવાનું હતું. કઈ વાંધો નહીં હાલો જો નીકળી હાલો. જો અમે અહીંયા આવ્યા છીએ અત્યારે એ અમે પહોંચી ગયા નવસારી ને અમને લેવા કોણ આવ્યું દાદુ જો આરસી એ કાનુડી હારું હે ને દીકા શું 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 થયું શું હે શું થયું હાલમાં દીકરો મારી આગળ આવતો હતો, મમ્મા પાસે જાઓ હે હજી અમે પહોંચ્યા ત્યાં તો ઊભો તો દાદરે ઓલો મારો બચ્ચો ડાયરેક્ટ આવીને ડાયરેક્ટ લાંબો થાય કેવો છે? બટા પપ્પા જો આ હું હા લવ મમ્મા પાસે થોડીક વાર મમ્મા પાસે મમ્મા પાસે પછી લઈ લઉં પપ્પા બાપા માં દીકરા પપ્પા મારો આનંદ પપ્પા લાવો ડીજે લાવો ડીજે લઈ લે હાલે પપ્પા આગળ જા આવતો. પપ્પા તારે કાના માર બાપ રે માર વાલીડું હા બટા શું? શું કાર ના રોમાં શું થયું કેમ શું થયું ડીજે જોઈએ હા લઈ લે આ લઈ લઈ આ લઈ હું નથી આપતી કાંઈ વાંધો નહીં આપણે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેટા જય માતા જમી લીધું ને તમે બધા નિરાતે ક્યારનું જમી લીધું હા અમે એને જમ્યો કાનો જમ્યો બધાય જમી ઠીક કાંઈ વાંધો નહીં હાલો આવી એ બીજું આ તો તમે આવવાના હતા ને એટલે જીરી ના, ના, હુરાઈ દેવાનો. આવી જો નિંદર હા, જો કાંઈ બોલતોય નથી હવે ઈચા ખાઈ છે અત્યારે તો આવી જોરદાર હો આશીષ એટલે ગઈકાલે ઘરે પહોંચ્યા ને એવા થાકી ગયા હતા ને ઘરે આવીને જઈમાં ને પછી એને થોડીક વાર પછી એને હુઈ ગયા આરસી રમાડીને હુઈ ગયા અને કાંઈ પછી બ્લોગ શૂટ થયો નહોતો જો અત્યારે બ્લોગની શરૂઆત કરી દીધી છે ખુશી મેડમ નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા યસ જો નાઈ લીધું અત્યારે જાય છીએ અમે હનુમાન દાદા એ આરશિવ ને બધાય અમે હું આરશિવ અને આશીષ હા ત્રણેય જાય હી હનુમાન દાદા દર્શન કરી આવી હા દર્શન કરી આવી અને પછી હવે ધીમે ધીમે બધી ચાલુ કરીએ વધારાના જે કામ હોય આજે બેંક નું ને એનું કામ હતું તો આશીષ અહીંયા ગયા તો બપોરનો હું બેંકમાં હતો કેમ કે પેટ્રોનિકનું જે બેંકનું કામ હતું ને એ થોડોક અટવાયેલું હતું તો એ કીધું કે એ પતાવી દઈ સોમવારે જવું હતું પણ સોમવારે અમે અમદાવાદ વહી ગયા પછી એના લીધે અટવાઈ ગયું કાંઈ વાંધો નહીં ઘણી વાર થાય લેટ હવે એટલે કીધું આવી ત્યાં સુધીમાં એ કામ કમ્પ્લીટ થઈ જાય ને તો પછી પેટ્રોનિકનું એકાઉન્ટ ને બધું ચાલુ થઈ જાય તો મારે આમથી આમ ઓલું બધું છે ને બેંક એકાઉન્ટના ડિટેલ્સ આપવામાં કંઈ તકલીફ ન પડે નકર એમાં ને એમાં હું ગોટો ચડિયા કરીશ કાકુજી
બધું થઈ ગયું હવે કમ્પ્લીટ. કાંઈ વાંધો Don't હાલો worry. હવે આરસી નું રેડી કરી દે પછી ચાય. હા દાદાના દરબારમાં પહોંચી ગયા છીએ, દર્શન કરવા માટે પહોંચી ગયા. પપ્પા ને દીકરો બે આગળ આગળ જાય છે. ઉભાડ્યો, મારી રાહ જોવો. ક્યાં ગયા આવતી અને નીની આવી, મેં દર્શન કરી લે પછી ગાડીમાં સુઈ જાય છે. હા જવો તો લઈ લીધી છે. શ્રીફળ ને બધું. હા હાલો દર્શન કરી લઈ. હા દર્શન કરી લઈ. કેટલી સરસ શાંતિ આશીષ. આ મજા જ આવે. હા જો કેવું જોવે છે. ચકી નીંદર આવી, જોરદાર નીંદર આવી છે. હા આરસી ને દઈ દો. આરસી માં દીકો હાલે પ્રસાદી. તને મજા આવશે. વાહ વાહ રે વાહ. હાલો બટા આ દ્યો એને. હે ઈ તો હલવાઈ જાય, ઈ ન દેતા. આપ દ્યો કા બટા. હા હા મીઠું લાગ્યું, મીઠું લાગ્યું. જય હનુમાન દાદા. હનુમાન દાદા હે હા. જય સિયારામ. જય સિયારામ. આરસી ને દઈ દો. આરસી માં દીકો હાલે પ્રસાદી. તને મજા આવશે. કા બટા. હા હા મીઠું લાગ્યું, મીઠું લાગ્યું. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. અમે અહીંયા જો મોર જોવા આવ્યા છીએ. ઓકે એક મિનિટ ઉભા રહીજો. આ ઓલો રેતી ઢગલા જો હારું મોર. હજુ હું એમ કહેતી હતી કે અમે અહીંયા મોર જોવા આવ્યા છીએ પણ મોર દેખાતા નથી. એમ જાઓ જોવા. ઓહો હાલો મોર જોઈ આવીએ આપણે. ચારે બાજુ જો સરસ મજાની હરિયાળી હરિયાળી છે. મજા આવે એવું વાતાવરણ છે. અને આરસીવને બહુ મજા આવશે. એને જો માઇન્ડ ફ્રેશ થઈ ગયું એકદમ, એટલે મેં હાલો નીકળી જાય ફટાફટ. દાદાના દર્શન કરતા જાય. પછી આગળ જાય એક મેલડીમાનું મંદિર છે ને, ત્યાંય દર્શન કરવાના છે આપણે. કા કરતા જાય કલવાય દાંત ફ્રેશ થઈ ગયા, થોડું ફ્રેશ એર માં આવ્યો ને એટલે મજા આવે. બહુ સરસ છે જોવાનું. એ રહ્યો મોર. હવે હાવ મોર કેમ ગયો? એ રહ્યો પાછળ જો. એ રહ્યો જો. આમાં DJI માં ઓછો દેખાય છે, આઈફોન માં વધારે દેખાતો તો. હા પણ મજા આવે. એમ કે કઈક આપણે આપશું એમ. હે કાના પણ અત્યારે કઈ છે નહીં કાનું. કઈ ને હાલ આપણી પાસે જાવે આમાં. ઘરે પહોંચીને જો રસોઈ બનાવી લીધી આપણે. જો આજે રસોઈમાં છે ભાખરી, રોટલી, વઘારેલી ખીચડી અને શાક. અને આરસીવ માટે બનાવ્યું છે ચૂરમું. મમ્મીએ બનાવી દીધું સ્પેશિયલ ચૂરમું. અને મેં થોડા ગાજરે બાફી નાખ્યા. મેં કીધું પછી જરૂર પડે રાતે એને ખાવા હોય ને તો ખાવા થાય. જો આમાં બાફીને રાખ્યા છે. એને મજા આવે બાફેલા ગાજર ને એ બધી વસ્તુ. એટલે મમ્મી હા ક્રશ કરીને દઈ ને જરા જરા આમ ચમચીથી હરખું કરીને દઈ એટલે ખાઈ એને મોજ આવે. એને મજા આવે ને એટલે બધુંય આવું શાકભાજી ગમે ઈ તમે ફ્રૂટ્સ ને બધુંય. હા બધું અલગ અલગ દયા કરી એટલે વાંધો ન આવે. સ્વાદમાં મજા આવે. મજા આવે. જો ખીચડી આપણી અહીંયા રેડી છે. બધી વસ્તુ રેડી છે. અને ચાય કરી નાખો. જો અહીંયા આપણે દરરોજ ચા તો જોઈએ જ આશીષને.
હા. ભજીયા કર્યા હોય ને તો ચા ભાખરી જોઈએ ચા ભાખરી જોઈએ ને બહાર નો જોયો પાછી બહારનો જ બહાર ખાધું હોય તો ચા ભાખરી યાદ ન આવે બહારનો જો કાંઈ આસી વાટું જો હા બતાવું જો ભાખરી ને મસ્તી મલાઈ નાખી થોડું દૂધ નાખ્યું હા, એ એકદમ કર એ નાખ્યું બધું પછી કર્યું અમે રેસીપી ને એવું બધું તો આરસીવના ચેનલમાં આપી જ છીએ પણ હમણાં નથી ટાઈમ રહેતો અને થોડુંક આમ તેમ થઈ ગયું કાંઈ વાંધો નહીં બધું રેગ્યુલર થઈ જાય ધીમે ધીમે એ તો થઈ જાય હા એ તો થઈ જાય કાંઈ નહીં ચાલો હવે જો રસોઈ બની ગઈ છે હવે આપણે જમવા બેસી જાય જો એ હિંચકા ખાય છે એમનો અંદર રમે છે ને હિંચકા ખાય બધું ભેગું છે જો પપ્પા હિંચકા નાખે છે બેઠા બેઠા રમે છે શેનાથી ખબર હે ઓલું એના રમકડું છે મકાઈ ડોડો ઓ જો બતાવું તમને જોયો આયા જોવે જા જા કામ હાલે છે અહીંયા બધાનું પોતપોતાનું એડિટિંગ હાલે રીલ્સની ટાઈમ થઈ ગયો હા ફટાફટ થઈ જાય અને બાકી જો આજે જેટલી બોટલો હતી ને બધાને આજે બોટલનું પાર્સલ કરી દીધું આજે આખો દિવસ થોડોક એમાં રહી ગયો કે શું બધી બોટલો બધા ઓર્ડર આવ્યા હતા ને તે બધાનું પેકિંગ ને એવું બધું હતું ને તો થોડાક છે ને ટાઈમ વયો ગયો એમાં બધું મારો પણ મારે ફિનિશ કરવાનું હતું કારણ કે પછી છે ને ટાઈમ ન જ રહે તમને લોકોને ખ્યાલ જ છે કે પછી ઓલું બધું થઈ જાય એટલે બધી બોટલને આપણે પહોંચાડી દીધી બધાને પહોંચાડી દીધી એટલે કુરિયર થઈ ગઈ એટલે પહોંચી જાય છે આરામથી એટલે કાંઈ ટેન્શન નથી બાકી તેલના ઓર્ડર હવે લેતા નથી અમે ઘણાના મેસેજ આવે છે અને ઘણા લોકોને તો ખ્યાલ જ છે એટલે એ લોકો કે જ છે જન્માષ્ટમી પછી અમે લઈશું આવશું એટલે હવે જ્યારે હા. આવશે ત્યારે આઈરા જે સરપ્રાઈઝ હશે શેમ્પુ અને કન્ડિશનર યસ બે આવી જશે પણ એ સરપ્રાઈઝ થોડી કહેવાય આશીષને એટલે આ તો રિવીલ એમને આ તો રિવીલ કરી દીધું ને પછી કે આશીષનો મગજ ચક્રાવે ચડી ગયો છે સરપ્રાઈઝ નથી ખ્યાલ જ ખબર જ છે બધાને શેમ્પુ અને કન્ડિશનર આવી જશે મેં અત્યારે એનાથી જ માથું ધોયું મજા આવી સારું છે બહુ મસ્ત હા. કન્ડિશનર છે સરસ છે હજી તમને એક વસ્તુ કહી દઉં અમે જે કન્ડિશનર ને એ બધું લોન્ચ કરવાની ને એના વિશે વાત કરી લઈ તો એટલે કે બધાને કે હા. હવે જે કન્ડિશનર લોન્ચ કરે ને કેરાટીન કન્ડિશનર લોન્ચ કરવાના છીએ યસ એટલે તમારે છે ને કેરાટીન જેવું જ આમ ઓલું થાય છે એકદમ વાળ ઓલા થઈ જશે કેરાટીન બેરાટીન કરાવવાની જરૂર નહીં પડે કેરાટીન કન્ડિશનર હા એટલે શું હોય કે કેરાટીન કરે પછી સલૂનમાં તમને રેકમેન્ડ કરે ખબર ને હા એમાં હા એ બધાયમાં ચાલે હા કે આ તમે કન્ડિશનર ને આ શેમ્પુ યુઝ કરજો એમ ખબર હા. આખો કોમ્બો તમારે- નહીં કેટલો મોંઘો આવે ખબર ને મોંઘો તો આવે જ હા પણ વસ્તુ સારી આવે કાંઈ વાંધો નહીં આપણે રિઝનેબલ પ્રાઇસમાં જ બધુંય છે હા. શેમ્પુ કન્ડિશનર અને હેર ઓઇલ બધુંય આપણે રિઝનેબલ પ્રાઇસમાં જ રાખ્યું છે એનું રીઝન વસ્તુ તમને સારી જ આપી ભલે આપણને શું હોય કે બધાય લોકો લઈ શકવા જોઈએ એમ આપણે એટલું મોંઘું દાટ પ્રાઇસ હોય તો ઓબ્વિયસલી આપણને ઓલું લાગે બાકી વસ્તુમાં તો તમારે કોઈને કાંઈ પૂછવા જેવું છે જ નહીં અમે જે બધું બનાવીએ અમે શેમ્પુ ને એવું બનાવીએ એ બધું અમે બતાવશું બધું થઈ જશે અને ટ્રીપમાં મોજ પડવાની છે ઓહો ઉડલો શું આવ્યું આવ્યો બા. પછી શું થાય આ બધા રમકડા મોઢામ ન ખાય બધું બોધમ ને ખાય દાદાને કાન ખેંચ જોઈ જો દાદાને કાન હમણાંથી એવો ખેંચે છે ને મમ્મી હે દાદા મજા આવે દાદા નો ખેંચવા દે તો કોણ ખેંચવા દે જો જા ખબર દાદા કાન ખેંચીને એમ કે દાદા ઊભા થાવ એમ ફરવા લઈ જાઓ ઊભા થઈ જાવ જો અત્યારે એમ જ કે હો કાંઈ નહીં ચાલો હવે આજનો વ્લોગ તો જો અહીંયા એન્ડ કરી દઈ મળીશું કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય આજે કાંઈ કામ બીજું નથી કરવાનું આજે ઓલું જ કરવાનું હતું હવે કાલથી આપણે જે પેકિંગનું ને બધું અડધું બાકી હતું જે આમ તેમ આ બંધ કરો ને અવાજ તમારો એ બધું હવે કાલથી કરશું કાલથી મજા આવશે કાલથી બતાવશું બધુંય બતાવશું તમને ખાવા પીવાનું શું લઈ જાય નાસ્તો પાણી આજે બધું કાલના વ્લોગમાં બાય બાય જય શ્રી કૃષ્ણ